રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આરસી રોડમાં સિમેન્ટ રોડ પર રોલર ફેરવવામાં આવેલ અને કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન અને નબળી કામગીરી થતી હોય તેવા આક્ષેપ કરતા લોકો. રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર ઘણા વર્ષોથી રોડ રસ્તા બિસ્માર હાલત હતા અને રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે હાલ જૂનો ઉપલેટા રોડ પર આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો કર્યો હતા, પણ આ કામગીરી એક તો ગોકળગાયની ગતિ કામ થઈ રહ્યું હતું અને લોકોને ફરી રોડ રસ્તાને કારણે મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો અને આજરોજ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જૂનો ઉપલેટા રોડનો આરસીસી રોડ કામગીરીમાં બુદ્ધિનું પ્રદર્શન થતું હોય તેમાં આરસીસી રોડની કામગીરીમાં રોલર મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવો વિડીયો જોવા મળેલ અને મીડિયાકર્મીને બોલાવી અને આ કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન થતું હોય તેમ જણાવ્યું હતું અને આ આરસીસી રોડ પરમાં રોલર મશીન ફેરવતા પહેલી વખત જોવા મળેલ છે. ડામરનો રોડ બનતો હોય તેમાં રોલર મશીન ચાલતું હોય પણ આરસીસી રોડ ઉપર રોલર મશીન ચાલતું હોય એ આશ્ચર્ય પામતું કહી શકાય. તો અન્ય એક વ્યક્તિએ તો નબળી કામગીરી થતી હોય તેવા આક્ષેપ કરતા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હવે નજરે જોનાર વ્યક્તિઓના આક્ષેપ બાબતે યોગ્ય તપાસ કર્યા બાદ ટેકનિકલ મુજબ કામગીરી થાય છે કે કેમ જોવાનું રહ્યું. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી. દિલીપભાઈ રાખોલિયા, ધોરાજી. ઉપલેટાર જૂનો ઉપલેટા રોડ, આ તંત્રનું કામ બેકાર હાલે હે. કાંઈ 3 મહિના ત્યાં રોડનું કામ હાલે આવી રીતે હોય. પોઝિશન આવડી ખરાબ કરો તમે. આ ખેડૂને એટલી મુશ્કેલી, છોકરાઓને એટલી મુશ્કેલી, તો તાત્કાલિક આ કામ કાયદેસર કરાવો. આમાં અટાણથી કામ કરાવો એ બેકાર કરાવો હો. કાંઈક માલ સારો નાખો અને આની ઉપર રોલ ન હોય, વાઇબ્રેટ મારવું પડે. કાંઈક સારું કામ કરો તો અમને મજા આવે. આ તમારો રોડ 2 વર્ષની અંદર ફેલ થઈ જાય. અમારે અહીંયા જવું ક્યાં? અમારે પ્રસાદ કેવું છે? પ્રસાદ કેવું લાગે તમને? પ્રશ્ન તો જરાય નબળું જ ગણાય છે. આમાં કીધું કાંઈ સારું તો થતું જ નથી. આ નબળું જ થાય છે, સારું થતું જ નથી. કાંઈક માણા થાવ. તમને થઈને મત આપીને તમે બેસી જ ગયા છો એ માલે ક્યાંય. જનતા હમું જોતા જ નથી તમે કાંઈ. આવી રીતે તમારે તાનાશાહી કરવી હોય તો વહેલું વાત કરો, અમને એ પ્રમાણે ખબર પડે. પૂરો. મારું નામ ડાર્વિન ટોટલિયા. શું કહેશો તમે? રોલ જે અત્યારે ફરે છે હાલ અત્યારે આરસીસી કોન્ક્રીટ ઉપર, એ આપણો એક પ્રશ્ન છે કે એ યોગ્ય છે કે નહીં, કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય. કે ડામર રોડ થતો હોય તો એની માથે રોલ ફેરવે છે, એ તો આપણે જોયેલું છે. પણ આ વસ્તુ આપણે પહેલી વાર જોઈ, નવીન લાગે છે. એટલે આપણે મીડિયાને કે ઇન્ફોર્મ કર્યું કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી. આ રોલિંગ ફેરવવાથી માની લો ડામર ઉપર તો થઈ શકે પણ આરસીસી ઉપર એવું થઈ શકે? નહીં, આપણે કોઈ દિવસ સાહેબ જોયેલું નથી. આ બાબતમાં તમે શું કહેશો? આ બાબતમાં આપણને તો આ યોગ્ય નથી લાગતું, પણ પછી તો હવે તો ગવર્મેન્ટને કે આ કોઈ સરકારને ખબર કે આ કેવી રીતના બનશે, શું થશે, આવનારા સમયમાં આ કેટલો સમય ચાલશે. અત્યાર સુધી તો 5 વર્ષ લગી તો એ એમનેમ જ હતું. કોઈ ખાડો પડી જાય તો ખાડો બુરીને વયા જાય. આની ભવિષ્ય કેટલું તમને દેખાય? ભવિષ્ય તો હવે આની માથે હજી શું આવે છે આપણને ખ્યાલ નથી. પણ અત્યારે જે હાલ બની રહ્યો છે ને, તો રોલ તો ખાલી મેટલ હોય ને તો મેટલ ઉપર તમે રોલ નાખી શકો. મેટલને દબાવવા માટે રોલ ફેરવવો પડે, ફરજિયાત છે. એની માટે પાણી પણ છંટપડવું પડે, બરોબર. તો એ તો બધું એની પહેલા થઈ ચૂક્યું છે. હવે અત્યારે તો એમાં અહીંયા નકરું કોન્ક્રીટ મટીરિયલ નખાય છે. તમે તમારી નજર સામે અત્યારે પાછું એક વખત મીડિયામાં લઈને જોવો કે મેટલ મટીરિયલ નથી, આરસીસી કોન્ક્રીટ મટીરિયલ જ છે.